નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મુનિ આશ્રમે જઈએ છીએ. જે સત્તાધાર આપણે જો આપા ગેગાનું મંદિર આપ જોઈ શકો છો, જે સામે ગેટ દેખાય છે ત્યાંથી ફક્ત ને ફક્ત 4 કિલોમીટર અંતરે મુનિ આશ્રમ આવે છે, વિશંબર અખાડા. અને આજે મુનિ બાપુની 25મી પુણ્યતિથિ ભંડારા છે, તો તેનું તમને સમગ્ર અહીંનું લોકેશન ત્યાંનું બધી માહિતી આપવાનું છું. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, અહીંથી ચાલતા 4 કિલોમીટર જવાય છે અને અહીંથી વાહન વ્યવસ્થા છે. તો આપણે થોડુંક અહીંનું જંગલનું મજા લેવી છે, એટલે થોડુંક ચાલશું અને ત્યારબાદ આપણે વાહનમાં બેસી જઈશું. તો ચાલો મિત્રો, આપણે જઈએ. ચાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. મિત્રો, રસ્તામાં આંબાઝર ડેમે જવું હોય તો અહીંથી જવાય છે. આપણે આ સીધો રસ્તો જવાનો છે મુનિ બાપુના આશ્રમે. આપ જોઈ શકો છો, સુંદર હરિયાળી છે અને વન્ય પ્રાણી પણ અહીં તમને જોવા મળી જાય એવું છે. તો મિત્રો, એક હાલીને જવાની એક અલગ જ મજા છે. સત્તાધાર મંદિરથી ફક્ત 4 કિલોમીટરના અંતરે જ છે. મિત્રો, આ સામુ દેખાય સત્તાધાર છે અને આપણે અત્યારે ચાલતા અહીંયા શનિદેવના મંદિરે પહોંચ્યા છીએ. આપ જોઈ શકો છો અહીંનું લોકેશન ખૂબ જ સુંદર છે. હનુમાનજીનું મંદિર પણ આવે છે અહીં. ચાલો મિત્રો, ઘડીક 5-10 મિનિટ ચા પાણી પીને આપણે હોલ્ડ કરી લઈ અને દર્શન કરીને પછી આગળ વધીએ. સુંદર નજારો છે મિત્રો. જય પંચ કેસરી હનુમાનજી મહારાજ. મિત્રો, દર્શન કરી લેજો. જય હનુમાનજી મહારાજ. જય સિયારામ. જય હનુમાનજી મહારાજ. જય પંચ કેસરી હનુમાનજી મહારાજની જય હો. મિત્રો, આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર અહીંનો નજારો છે. એક વખત તમે અહીં અવશ્ય આવશો. ચાલતા આવશો તો બહુ જ મજા આવશે. આપ જોઈ શકો છો અહીંનો ખૂબસૂરત નજારો. સામે કાળ ભૈરવ અને શનિદેવનું મંદિર છે, જોઈ શકો છો. આપ દર્શન કરી શકો છો. ખૂબ જ હરિયાળી છે. ચાલો મિત્રો, અહીંથી આપણે થોડુંક ચા પાણી બ્રેક કરીને પછી આગળ વધીએ. જય હનુમાનજી મહારાજ. એક વખત પિકનિક મનાવવા અને યાત્રા પ્રવાસ બંને થાય એવું છે. તો આપણે મુનિ આશ્રમે આવી ગયા છીએ. આ એનો મુખ્ય પ્રવેશદ્વાર છે, બરોબર ગાંડી ગીરની વચ્ચે જ છે. આંબાહારા વિસ્તાર કહેવાય છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને તમને બધી માહિતી આપું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સુંદર છે. આ મુખ્ય પ્રવેશદ્વાર છે. વિશંભરનાથ મહાદેવ પરમ પૂજ્ય શ્રી મોની બાપુ ઉદાસી નિર્વાણ આશ્રમ બડા આખાડા. આપ જોઈ શકો છો, આ મુખ્ય પ્રવેશદ્વાર છે. અને અહીં પ્રવેશદ્વારની બાજુમાં જ કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. જય કાળ ભૈરવ દાદા. ચાલો મિત્રો, આપણે આશ્રમમાં જઈ અને દર્શન કરીએ. મિત્રો, આ મુખ્ય બડા અખાડા છે. સાધુ સંતો આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે આશ્રમની અંદર જઈને દર્શન કરીએ. પુણે બેઠક છે, આપ જોઈ શકો છો. સાધુ સંતો આવી રહ્યા છે. દર્શન કરીએ. વિશંભરનાથ મહાદેવની જય હો. મિત્રો, આપ જોઈ શકો છો, અહીં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. મિત્રો, અહીંથી આપણે અંદર જવાનું છે.
આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ છે આશ્રમ. મિત્રો દર્શન કરી લેજો. મારી યુટ્યુબ ચેનલમાં તમને સર્વપ્રથમ જ આ બ્લોગ જોવા મળશે. જોઈ શકો છો. જય મુનિ બાપુ કોમેન્ટમાં લખજો મિત્રો. મુનિ બાપુનું પોસ્ટર છે મિત્રો, છબી છે. એમના ગુરુ છે શ્યામળદાસ બાપુ, ગંગાદાસ બાપુ. મિત્રો ખૂબ જ મોટું મંદિર છે, આપ દર્શન કરી લેજો. જય દ્વારકાધીશ, જય રામચંદ્ર ભગવાન. જય મુનિ બાપુ. અખંડ જ્યોતને દર્શન કરી લેજો મિત્રો. મુખ્ય સમાધિ છે, આપ જોઈ શકો છો. મિત્રો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો. મંદિરની અંદર તમને અહીંયા સાધુ સંતોના તમને દર્શન થઈ છે, જે ફોટા મારફતે છે. અખાડાના તમામ સાધુ સંતોની એક ઝાંખી રૂપે અહીં ફોટા મૂકેલા છે, આપ જોઈ શકો છો. બજરંગદાસ બાપા છે, ઘણા બધા સાધુ સંતો અહીં આવી ગયેલા છે મિત્રો. મુનિ બાપુનો આશ્રમ છે અને ભક્તો સૌ આવી રહ્યા છે. આજે બાપુની 25મી પુણ્યતિથિ છે. મુનિ બાપુનો ધૂણો છે મિત્રો, દર્શન કરી લેજો. અહીં પણ હનુમાનજી મહારાજનું મંદિર છે. મિત્રો અહીં ખોડિયારમાંનું પણ એક ઐતિહાસિક મંદિર આવેલું છે, જે આપ દર્શન કરી લો. આપ જોઈ શકો છો, બાપુના આ ધૂણાની સામે જ છે. જય ખોડિયારમાં. આશ્રમની બાજુમાં જ સમાધિ સ્થાન આવેલું છે, આપ જોઈ શકો છો. અને અહીંથી આપણે શિવાલય જવાનું છે દર્શન કરવા. તો ચાલો મિત્રો, અહીંથી નીચે ઉતરવાનું છે. મિત્રો હું તમને આખા આ બડા અખાડાનો તમને માહિતી આપું છું. મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિશાળ મંદિર પણ અહીં આવેલું છે, આપ જોઈ શકો છો. આ વિશ્વંભરનાથ મહાદેવનું મંદિર છે મિત્રો. એમ કહેતા મુનિ બાપુ જગ્યા તો સંભાળે આપણે જેમ વાત સાંભળી હતી. જય ગુરુ દત્તાત્રેય ભગવાન. મિત્રો મુખ્ય મંદિરના દર્શન કરું છું, આપ પણ કરી લેજો. જય ગુરુદત્ત ભગવાન.
બાપુની તિથિ વિશેષ આપણે અત્યારે બહુ જ ભવ્ય અને બહુ જ આનંદમય છે. અને મુનિ બાપુ મહાન તપસ્વી સંત હતા. એ બહુ તપસ્યા મૌન વ્રત રાખતા. અને આજે મુનિ બાપુની તિથિ છે અને બધી સંતો મહંતો બધી આવ્યા છે. ખૂબ આનંદની વાત છે. અને મુનિ આશ્રમ ઉદાસન પંચાયતથી તળાવ પૂજ્ય રૂપલમાં પણ આવી રહ્યા છે આપણી વચ્ચે મિત્રો. ચાલો એમના આશીર્વાદ લઈ લઈએ આપણે. મિત્રો આજે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીનસિંહ મુનિ બાપુની 25મી પુણ્યતિથિ ભંડારા નિમિત્તે આજે સંત ભોજન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો બડા અખાડામાંથી પધારેલા સાધુ સંતો આવી ગયા છે અને પ્રસાદ લેવા બેસી ગયા છે. આપ જોઈ શકો છો. સાધુ સંતો આવી ગયા છે. આપ જોઈ શકો છો ગિરનાર અખાડામાંથી આવેલા છે, દેશ પરદેશથી આવેલા છે. દર્શન કરી લેજો. બડા અખાડા આપણે વિશ્વંભરીનાથ મુનિ બાપુના આશ્રમમાંથી થઈ મિત્રો. આપણે પૂજ્ય બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતોનું આજે પ્રસાદ ભોજનનું આયોજન કરેલું છે. જે વિશાળ સંખ્યામાં અખાડાના સાધુ સંતો મહંતો પધારેલા છે અને પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો. આપ દર્શન કરી લેજો. આમાં ક્યાંક પણ મુનિ બાપુના દર્શન થઈ જાય, તમને ક્યાંક ભોળાનાથના દર્શન થઈ જાય મિત્રો. આપ જોઈ શકો છો ભોજન પ્રસાદ શરૂ થઈ રહ્યું છે. સાધુ સંતો આવી ગયા છે. આપ જોઈ શકો છો. મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. સાધુ સંતો ભોજન પ્રસાદ ભંડારાનું લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો. મિત્રો હાલ આપણે આશ્રમની અંદરથી તમને માહિતી આપું છું. આપ જોઈ શકો છો. પૂજ્ય શક્તિદાસ બાપુ સાધુ સંતોને ભેટ પૂજા આપી રહ્યા છે. સાથે સાધુ સંતોને શાલ રૂમાલથી પણ સન્માનિત કરે છે. આપ જોઈ શકો છો. પૂજ્ય બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે આજે સંત ભોજન અને ભંડારા સ્વરૂપે આજે ભોજન પ્રસાદ અને ભેટ પૂજા પણ અપાઈ રહી છે. જે બાપુના સેવકો છે એ પણ સાધુ સંતોને ભેટ પૂજા આપી રહ્યા છે. આપ જોઈ શકો છો. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો આવા ધાર્મિક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. આપ જોઈ શકો છો સાધુ સંતો ભોજન લઈ રહ્યા છે. સંત ભોજન થઈ રહ્યું છે મિત્રો. સાધુ સંતો આવી રહ્યા છે.
મિત્રો વિડીયોને શેર કરજો. વિશાળ સંખ્યામાં સાધુ સંતો ભોજન લઈ રહ્યા છે મિત્રો. આજે પૂજ્ય બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે આપ જોઈ રહ્યા છો સાધુ સંતો આવી રહ્યા છે બધા. ઓમ નમો નારાયણ બાપુ. તો કોમેન્ટમાં જય મુનિ બાપુ લખવાનું ભૂલશો નહીં. ઓમ નમો નારાયણ. મિત્રો આજે પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી મુનિ બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભંડારા ભોજન પ્રસાદ માટે સાધુ સંતો બિરાજમાન છે અને પ્રસાદ. મિત્રો વિડીયોને શેર કરી દેજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો મિત્રો મળીએ આપણે આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ. મિત્રો આવા જ ધાર્મિક બ્લોગ મારી ચેનલમાં તમને જોવા મળશે તો મિત્રો વિડીયોને શેર કરજો. આજે આપણે બડા અખાડા મુનિ બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભંડારાનું તમને લાઈવ બતાવ્યું છે. તો મિત્રો વિડીયોને શેર કરીને કોમેન્ટમાં જય મુનિ બાપુ ઓમ નમો નારાયણ લખવાનું ભૂલશો નહીં.